ક્યારે જમીનના કાગળિયા, ખાસ કરીને 7/12નો ઉતારો જોયો છે અને એના પર તકરારી એવો શબ્દ લખેલો જોઈને મનમાં સવાલ થયો છે? અરે બાપરે, આ શું છે? આ એક શબ્દ છે ને, એ સારા લોકોને ટેન્શનમાં નાખી દે છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. ચાલો આજે આપણે સાથે મળીને આ તકરારી શબ્દનો આખો કિસ્સો સમજી લઈએ. એનો અસલી મતલબ શું છે અને એની પાછળની પ્રોસેસ શું હોય છે, બધું. તો આ તકરારી શબ્દનો સાચો અર્થ શું અને એનાથી જમીન પર શું અસર પડે, આ એવા સવાલો છે જેના જવાબ જાણવા જ પડે. કેમ? જેથી ભવિષ્યમાં કોઈ મોટી ગૂંચવણ ઊભી ન થાય. સારું, તો તકરારી શબ્દને બરાબર સમજવો હોય ને તો સીધા એના પર કૂદકો નહીં મરાય. આપણે એક સ્ટેપ પાછળ જવું પડશે. આખી વાર્તાની શરૂઆત થાય છે કાચી નોંધથી. અને માની લો, જો આ કાચી નોંધ સમજાઈ ગઈ તો સમજો અડધી ગેમ તો ત્યાં જ જીતાઈ ગઈ. આ જ આખા મુદ્દાનો પાયો છે. તો સવાલ એ છે કે આ કાચી નોંધ છે શું? જુઓ, જ્યારે પણ જમીનના રેકોર્ડમાં કોઈ પણ ફેરફાર કરવાનો હોય, માની લો કે કોઈના નામે જમીન ચઢાવવાની હોય કે વારસાઈ કરાવવાની હોય, ત્યારે સીધી પાકી એન્ટ્રી નથી થતી. સૌથી પહેલાં એક કામ ચલાવ, જેને આપણે કાચી નોંધ કહીએ છીએ, એ પાડવામાં આવે છે. યાદ રાખજો, આ નોંધ હજી ફાઇનલ નથી હો. એને જાહેર એટલા માટે કરાય છે કે ભાઈ, જો કોઈને પણ આ ફેરફાર સામે વાંધો હોય તો એ સામે આવીને જણાવી શકે. અને હવે આવે છે અસલી ટ્વિસ્ટ. જ્યારે કોઈ વ્યક્તિ આ કાચી નોંધને પડકારે, એટલે કે એના પર વાંધો ઉઠાવે, ત્યારે શું થાય? બસ આ જ એ પોઈન્ટ છે જ્યાંથી આપણા તકરારી શબ્દનો જન્મ થાય છે. એ જે વાંધો ઉઠાવવામાં આવ્યો ને, બસ એને જ સરકારી ભાષામાં તકરારી કહેવાય છે. એકદમ સિમ્પલ. જ્યારે કોઈ જાહેર થયેલી કાચી નોંધ સામે પોતાનો વિરોધ કે દાવો રજૂ કરે, એટલે તરત જ એ નોંધ તકરારી બની જાય છે. કેવા વાંધા હોઈ શકે? ચાલો જોઈએ. કોઈ કહી શકે કે અરે, આ નોંધ જ ખોટી છે. અથવા કોઈ દાવો કરે કે ભાઈ, આ જમીનમાં તો મારો પણ હક છે, મને કેમ ભૂલી ગયા? ક્યારેક તો એવું પણ બને કે કોઈ કહે કે જે દસ્તાવેજના આધારે આ નોંધ પડી છે એ જ સાચો નથી. આમાંથી કોઈ પણ એક વાંધો આવે ને, એટલે તરત જ એ નોંધ પર તકરારીનો સિક્કો લાગી જાય. આખી વાતને યાદ રાખવી છે. એના માટે એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. કાચી નોંધ સામે વાંધો એટલે બરાબર તકરારી. બસ આટલું જ. આનાથી સહેલું કંઈ ન હોઈ શકે. એકદમ સીધો હિસાબ છે. ઓકે, તો અત્યાર સુધીમાં એ તો સમજાઈ ગયું કે તકરારી શું છે. પણ સૌથી અગત્યનો સવાલ તો હવે આવે છે. જો કોઈ નોંધ તકરારી બની જાય તો એની રિયલ લાઈફમાં અસર શું થાય? એનાથી શું ફેર પડે? આ જાણવું તો ખૂબ જ જરૂરી છે. જ્યારે કોઈ નોંધ પર તકરારી લખાઈ જાય ને, ત્યારે એની અસરો સીધી અને ગંભીર હોય છે. સૌથી પહેલું, પેલી કાચી નોંધ હવે પાક્કી નહીં થાય, એ ત્યાં જ અટકી જશે. બીજું, તમારા 7/12ના ઉતારા પર મોટા અક્ષરે લખાઈ જશે, તકરારી હેઠળ. ત્રીજું, અને આ સૌથી મોટી વાત છે, કે જમીનનું વેચાણ, એના પર લોન લેવી કે કોઈના નામમાં ફેરફાર કરવો, આ બધી જ પ્રક્રિયાઓ પર બ્રેક લાગી જાય છે. અને છેલ્લે, આખો કેસ હવે સરકારી અધિકારી પાસે, એટલે કે તપાસ માટે જાય છે. ચાલો આખી વાતને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. આવો કિસ્સો તો આપણે ઘણીવાર સાંભળ્યું હશે. માની લો કે એક પિતાનું અવસાન થયું. એ પછી એમના એક દીકરાના નામે જમીન વારસાઈમાં ટ્રાન્સફર કરવા માટે સરકારી રેકોર્ડમાં એક કાચી નોંધ પાડવામાં આવી. પણ ત્યાં જ બીજો ભાઈ આવે છે અને વાંધો ઉઠાવે છે. એ કહે છે કે ના, આ જમીનમાં મારો પણ સરખો હક છે. બસ આ જે વાંધો ઉઠાવ્યો ને, એ જ છે તકરારી. આ એક વાંધાને કારણે હવે પેલી કાચી નોંધ ત્યાં જ અટકી જશે, પાકી નહીં થાય. અને હવે કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. તો હવે શું આ કેસ આમ જ લટકતો રહેશે? શું જમીન હંમેશા માટે ફસાઈ ગઈ? ના, બિલકુલ નહીં. સારી વાત એ છે કે આ તકરારને ઉકેલવા માટે એક પાક્કી સરકારી પ્રોસેસ છે. ચાલો હવે એ જોઈએ કે આનો નિર્ણય આખરે લેવાય છે કેવી રીતે. આ રહી એ આખી પ્રોસેસ, સ્ટેપ બાય સ્ટેપ. પહેલો સ્ટેપ છે સુનાવણી, એટલે કે મામલતદાર કે તલાટી એ બંને પાર્ટીઓને સામસામે બોલાવીને સાંભળે છે. બીજું, ચકાસણી. બંને પક્ષો જે પણ કાગળિયા અને પુરાવા આપે એની બારીકાઈથી તપાસ થાય છે. ત્રીજું સ્ટેપ, નિર્ણય. આ બધા પુરાવા જોઈને અધિકારી પોતાનો છેલ્લો નિર્ણય આપે છે. અને છેલ્લું, કાર્યવાહી.
એ નિર્ણયના આધારે કાં તો નોંધને પાક્કી કરી દેવાય છે અથવા તો પછી એને કેન્સલ એટલે કે રદ કરી દેવામાં આવે છે. તો જુઓ, આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? એક એવા શબ્દથી જે મનમાં ગૂંચવણ અને ટેન્શન પેદા કરતો હતો. અને હવે આપણે એની પાછળની આખી પ્રોસેસ અને એના સાચા અર્થ સુધી પહોંચી ગયા છીએ. હવે બધું ક્લિયર થઈ રહ્યું છે, બરાબર ને? તો આ આખી ચર્ચાનો સાર શું છે? સૌથી અગત્યની વાત જે યાદ રાખવાની છે એ છે કે તકરારી એ કોઈ કાયમી બ્લોકેજ નથી, એ કોઈ અંત નથી. એ તો ખરેખર કોઈ પણ વિવાદને ઉકેલવા માટેની એક સરકારી અને કાયદાકીય પ્રક્રિયા છે. એને સમસ્યા નહીં, પણ સમસ્યાના સમાધાન તરફનું પહેલું પગલું ગણવું જોઈએ. તો હવે એક છેલ્લો સવાલ. આ બધું સમજ્યા પછી હવે જ્યારે કોઈ જમીનના દસ્તાવેજ પર તકરારી શબ્દ લખેલો જોવા મળશે ત્યારે મનમાં શું વિચાર આવશે? શું એ જોઈને પહેલાંની જેમ ગભરાટ થશે કે પછી એવું સમજાશે કે આ તો એક પ્રોસેસની શરૂઆત છે જે આખરે સ્પષ્ટતા અને સાચા નિર્ણય તરફ દોરી જશે? આના પર વિચારવા જેવું ખરું.